નમસ્કાર, અમરેલીમાંથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે। અમરેલીના બગસરા એસટી ડેપોને આજે 3 નવી બસો મંજૂર થઈ છે। બગસરા ખાતે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા આ 3 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ, પેસેન્જર એસોસિએશનના સભ્યો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા। હાલ બગસરા ડેપોમાં 51 બસો હતી। નવી 3 બસો ઉમેરાતા કુલ સંખ્યા હવે 54 થઈ છે। સાથે જ ડેપો હાલમાં કુલ 48 રૂટ પર સેવા આપે છે। ડેપો મેનેજર NS ગઢવીના જણાવ્યા અનુસાર ડેપોમાં ડ્રાઈવરોની 30 અને કંડક્ટરોની 21 જગ્યાની ઘટ છે। જો સ્ટાફની ભરતી થાય તો બાકી રહેલા બધા રૂટ શરૂ કરી શકાશે। વધુ સમાચાર માટે જોતા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ નિમિષાબેન ગઢવી છે। બગસરા ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું। હાલ આજે ધારાસભ્ય દ્વારા બગસરા ડેપો ખાતે 3 ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવેલું છે। એ 3 વાહન છે એ બગસરા સુરત અને બગસરા કૃષ્ણનગરમાં ફાળવવામાં આવેલા છે। અને અગાઉ હવે પછી જ્યારે પણ આપણને નવા સ્ટાફની રિક્રુટમેન્ટ કરવામાં આવશે એટલે નવા સ્ટાફ આવે, નવા વાહન આવે, નવા રૂટો પણ આપણે ચાલુ કરશું।